તેમ સમસ્યાઓનો પણ વિકાસ થાય છે। આવી સ્થિતિ વડોદરામાં છે। વડોદરા કરજણ નેશનલ હાઈવે પર ચક્કાજામ જેવી સ્થિતિ સતત સર્જાય છે। અમદાવાદ સુરત નેશનલ હાઈવે 48 પર વડોદરા કરજણ વચ્ચેના હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા। અંદાજે 3 કિલોમીટર લાંબા જામથી વાહન ચાલકો અટવાયા। ટ્રાફિક જામ માટે હાઈવે પર પડેલા ગાબડા જવાબદાર છે। આ સમસ્યાથી અમદાવાદથી સુરત તરફ જઈ રહેલા લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે। હાઈવે પર ભારે ટ્રાફિકને કારણે આસપાસની સોસાયટીના લોકો પણ પરેશાન છે। નેશનલ હાઈવે ઓથોરિટી, રાજ્યના માર્ગ મકાન વિભાગ, પંચાયત અને કોર્પોરેશન સહિતના સ્થાનિક તંત્રના અધિકારીઓની નિષ્કાળજીને કારણે પારાવાર મુશ્કેલીઓ પડી રહી છે। લોકોની એક જ માંગ છે કે બ્રિજ પહોળા કરી આ સમસ્યામાંથી મુક્તિ અપાવે। ટ્રાફિક રહેવાનું કારણ એ છે કે બ્રિજ સાંકડા છે, બ્રિજ ઉપર ખાડા પડી જાય છે। NHAI વાળાને આપણે જાણ કરીએ છીએ, લોકો આવીને ખાડા પણ ભરી દે છે। થોડા દિવસ પાછું એસિડિસ ચાલે છે, ફરી પાછું એસિડિસ થઈ જાય છે। આજે લોકોનો આવવા જવાનો ટાઈમ બહુ બગડે છે। અહીંયા નોઇઝ પોલ્યુશન છે, પેટ્રોલ ડીઝલનો એકલો જ વેસ્ટ થાય છે। અહીંયા બ્રિજ પહોળા કરવામાં આવે એ જ અમારી મેન રિક્વેસ્ટ છે। અને દિલ્હી બોમ્બે એક્સપ્રેસ વે જે બને એટલો જલ્દી ચાલુ કરીને ટ્રાફિક ડાયવર્ઝન આપવામાં આવે।